જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। આદિપુરમાં મંત્રી હોટેલ હુમલા કેસનો કલાકોમાં ભેદ, 4 આરોપી આદિપુર પોલીસના હાથે ઝડપાયા। આદિપુર બસ સ્ટેશન સામે આવેલી મંત્રી ચાઇની હોટલ પાસે થયેલી ખૂનની કોશિશ અને તોડફોડના ગંભીર ગુનાનો આદિપુર પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ગત 9 જૂનની મોડી રાત્રે નજીવી બાબતે થયેલા ઝઘડામાં આરોપીઓએ હોટલ સંચાલક અને અન્ય લોકો પર છરી તથા ધારિયાથી હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। ફરિયાદના આધારે આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર MC વાળાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને સામખિયાળી હાઈવે પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપીઓમાં રિતિક કિશોરભાઈ ગજરા, હુસેન રહીમભાઈ મોવર, શાહરૂખ યાકુબ કુરેશી અને કુબેશ નૂતન પ્રકાશ બેરવાલનો સમાવેશ થાય છે। તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।